એક વખતના સમયે નારદજી ફરતા ફરતા બરાબર બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા, પણ એના મોઢા ઉપર દુઃખની રેખાઓ દેખાય છે. બોલતા નથી મને આ દુઃખ છે, પણ એના ચહેરા ઉપર દુઃખ દેખાય આવે છે. કેમ? આ સંસારમાં જે માણસને દુઃખ થયા છે, માણસના ચહેરાઓ, એના હાવભાવ એ દુઃખને વ્યક્ત કરી દેતા હોય છે. દર્દ જે હોય છે દિલમાં, આવીને બાર બોલે છે. દર્દ જે હોય છે દિલમાં, આવીને બાર. હૃદયમાં ધરવાયેલું રુદન, હૃદયમાં ધરવાયેલું એ દુઃખ કદાચ તમારી જીભ કોઈને ન કહે, છતાં તમારા અણસારો લોકોને કહી દેતા હોય છે આ માણસ સુખમાં છે કે દુઃખમાં. તો નારદજી મૌન હતા. સનતકુમારો સામે મળ્યા તો સનતકુમારે પ્રશ્ન કર્યો કે ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? કુતશ્ચાગમનમ તવ. શું થયું તમને? નારદ, તમને દુખી જોઈને એમ થાય છે કે ભગવાનનો દાસ દુખી થાય, પ્રભુનો દાસ દુખી. આ સંસારમાં બધા દુખી થાય, પણ ભગવાનનો ભક્ત કોઈ દી દુખી ન થાય. તો લોકો આવી જ્યારે હું કઈક ક્યારેક આવી વાતો કરતો હોઉં તો લોકો પ્રશ્નો પૂછે મને કે તમે કહો છો ભગવાનનો ભક્ત દુખી ન થાય. આ નરસિંહ મહેતા દુખી હતા, એ આપણી દ્રષ્ટિમાં દુખી હતા, બાકી એની બધી જ પરિસ્થિતિમાં એ સુખી હતા. દુનિયાની દ્રષ્ટિમાં આપણને દેખાય છે કે નરસિંહ મહેતા દુખી થયા, મીરાબાઈ દુખી થયા, પણ જરા વિચારો તો ખરા, એ દુખી હોત તો પરમાત્મા ક્યાંથી ન મળ્યા બધાને? એને પ્રભુ મળ્યા છે. અને આ સંસારમાં જેને ભગવાન મળે એ દુખી હોય જ ન શકે ક્યારે. હરિ કા દાસ કભી ન ઉદાસ. પરમાત્માનો ભક્ત ક્યારેય દુખી ન થાય, કારણ કે એને બધી જ પરિસ્થિતિમાં એક જ નિર્ણય હોય કે જે મારી સાથે થઈ રહ્યું છે, મારા ઠાકોરજી બધું યોગ્ય કરી રહ્યા છે, આ બધું જ ઉચિત થઈ રહ્યું છે. આપણે દુખી થઈએ છીએ એની પાછળનું કારણ એ છે આપણે જે જોઈએ છે એ ન મળે એટલે દુખી થઈએ છીએ, પણ જે નથી મળ્યું એમાં પણ પરમાત્માએ આપણું સુખ જ વિચાર્યું હશે, એટલા માટે નહીં મળ્યું હોય. આ યાદ રાખજો વાલા વૈષ્ણવો. આપણી જિંદગીમાં જે કાંઈ થઈ રહ્યું છે, જે બની રહી છે ઘટના, એ બધી આપણા સારા માટે થઈ રહી છે. લોકો કહેશે ક્યારે શું ફાયદો થયો તમને? અને ઘણી વસ્તુ એવી હોય છે, જે કામ એવા હોય છે જેમાં ફાયદો જોવાનો જ ન હોય. ફાયદાની વાત જ ન હોય. તો નારદજીને કહ્યું કે તમે તો સંસારના કોઈ મનુષ્યનું ધન ચોરાઈ ગયું હોય અને એ ચોરાયેલા ધનની સાથે જેમ એકદમ ઉદાસ બનીને જે માણસ બેઠો હોય એમ તમે આજ ઉદાસ દેખાવ છો. શું થયું? નારદને પ્રશ્ન કર્યો એટલે નારદે તરત જ જવાબ આપ્યો, ના પશ્યમ કુત્રચિત ધર્મ મનઃ સંતોષકારકમ
કલિના ધર્મ મિત્રેણ ધરેયો બાધિતા. નારદજીએ પહેલી વાત કરી, આ સંસારમાં મને કે શાંતિ જોવા ન મળી. મનઃ સંતોષકારક, દુનિયામાં મને શાંતિ ન મળી. આ સંસારમાં ઘણા લોકો કહેતા હોય છે કે મોટું મકાન કરી લઈએ એટલે શાંતિ થઈ જાય, સારી ગાડી લઈ લઈએ એટલે શાંતિ થઈ જાય, સારી નોકરી કરવા માંડીએ તો શાંતિ થઈ જાય. આ દુનિયામાં આ કાંઈ ન કરો, કેવલ ખાલી ભગવાનનું સ્મરણ કરો ને તોય શાંતિ મળી જાય. સંસારના મોટા મહાપુરુષોને જુઓ, બંગલામાં બેસીને એને ભજન નથી કર્યા. એક વૃક્ષના છાયા નીચે બેસીને, ક્યારેક ખુલ્લા આકાશમાં બેસીને પરમાત્માના ભજન કરીને શાંતિનો અનુભવ કર્યો છે. કેમ કે આ સંસારમાં શાંતિ પરમાત્માના ચરણારવિંદમાં છે, બીજે ક્યાંય છે નહીં. ભગવાને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું અને લક્ષ્મી સાથે ઉભા રહી અને પરમાત્મા આ સંસારના જીવોને બહુ બધી વસ્તુઓનું ભેટ આપતા હતા. એમાં બરાબર પરમાત્માના હાથમાંથી એક વસ્તુ પડી ગઈ એટલે ભગવાને આમ પગ મૂકી દો માથે, પગ નીચે દબાવી દીધું. લક્ષ્મીજીની નજર પડી એટલે ભગવાનને પૂછ્યું, પ્રભુ અહીંયા શું છુપાયું? ભગવાને કીધું થોડી વાર શાંતિ રાખો, ઉતાવળ ન કરો. અને આ દુનિયાનો નિયમ છે કે જેટલું તમે છુપાવવા માંગો એટલું લોકો એને ઉઘાડું કરવા માંગે. આ સંસારનો નિયમ છે. અને એમાં ખાસ કરીને જાણવાની સૌથી વધારે તાલાવેલી કોઈને હોય કેટલો દીક્ષિત અને સુશિક્ષિત વર્ગ મળ્યો છે, મારે કેવું જ ન પડ્યું કાંઈ. બોલો, આજે પહેલી વાર એવી અનુભૂતિ થઈ કે આપણે કોકનું કાંઈક કહીએ તો એ પોતા માટે તાળીઓ વગાડે. વારી જાઓ કુકરવાડાઓ, કેવું નામ છે નહીં? તો લક્ષ્મીજીએ બીજી વાર પૂછ્યું, પ્રભુ શું છુપાયું કયો ને? ભગવાને કીધું થોડી વાર મૂંગાર્યો, કાંઈ બોલતા નહીં. અને આ દુનિયામાં બેનોને મૂંગા રહેવું કેવું? તો લક્ષ્મીજી થોડી વાર ચૂપ રહ્યા. ભગવાન બધી વસ્તુ આપતા ગયા. જેવા બધા માણસોને એમ લાઈન પૂરી થઈ એટલે ભગવાન હજી કઈ આગળ બોલે, આગળ વિચારે એના પહેલા લક્ષ્મી પાછું પૂછ્યું, હવે તો કયો? ભગવાને કીધું, સારું થયું લક્ષ્મી, આ વસ્તુ હાથમાંથી પડી ગઈ અને મારું ધ્યાન પડ્યું. જો આ હોતે આમનામ દેવાઈ ગયું હોત ને તો દુનિયામાં આપણને કોઈ માનતું જ ન હોત, આપણા મંદિર જ ન હોત. હાથમાંથી શાંતિ પડી ગઈ હતી, એ શાંતિ ઉપર ભગવાને પગ રાખી દો. પરમાત્માના ચરણારવિંદમાં જે શાંતિ પડી છે એ શાંતિ આ સંસારમાં બીજે ક્યાંય નથી. મને કઈ શાંતિ ન મળી. નારદે કહ્યું, મનઃ સંતોષકારકમ, મારા મનને ક્યાંય સ્થિરતા, ક્યાંય શાંતિનો અનુભવ ન થયો. કલિના ધર્મ મિત્રેણ ધરેયમ બાધિતાધુના. કલિના ધર્મ મિત્રેણ, અધર્મના મિત્ર કલીએ આ સંસારને લોકોને છેતરી રાખ્યા છે, બધાને પકડી રાખ્યા છે, આ સમસ્ત પૃથ્વીને દુખી કરી છે. નારદજી કહ્યું, આ સંસારમાં સત્ય નથી રહ્યું, આ સંસારમાં તપ નથી રહ્યું, આ સંસારમાં દયા અને દાન રહ્યા નથી. આ સંસારનો માણસ અસત્ય ભાષી બોલ્યો છે.
કળિયુગનો જીવ પ્રાયઃ આળસુ બન્યો છે, મંદ બુદ્ધિના લોકો થયા છે, ભાગ્ય વગરના લોકો થયા છે. અને સૌથી વધારે વાત કરી નારદે, આ સંસારમાં આ પૃથ્વી ઉપર ઉપદ્રવગ્રસ્ત લોકો થયા છે. બીજાને કેમ કરીને દુઃખ આપવું, ઉપદ્રવો કરનારા લોકો વધ્યા છે. સનત કુમારોએ કહ્યું કે આમાં સમજાવ્યું નહીં તમારું કયા મને, મૂળ વાત અમને કહો, થયું શું? તો નારદજીએ કહ્યું કે સનત કુમારો સાંભળો, હું તમને કલીના એક પ્રભાવની કથા કહું. તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટમ શ્રૂયતામ તન્મુનીશ્વરાઃ તરુણી તત્ર નિષ્ણા ખિન્નમાનસા. સાંભળો, આ દુનિયામાં હરિક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં, શ્રીરંગમાં બધે જ ફરતા 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 જ્યારે હું યમુનાના તટ ઉપર વૃંદાવનમાં ગયો, યામુનમ તટમાં પન્નો યત્ર લીલા હરેરભૂત, મેં યમુનાના ઘાટ ઉપર એક લીલા જોઈ, એક દ્રશ્ય જોયું. અને આ સંસાર આખું પરમાત્માની લીલાઓથી ભર્યું છે. અહીંયા જે કાંઈ બની રહ્યું છે પ્રભુની લીલા છે, યાદ રાખજો વાલા વૈષ્ણવ. આપણે તો ભગવાનના કેવળ આ પૃથ્વીના મંચ ઉપર ઠાકોરજીએ આપણને એક નાટક ભજવવા માટે થઈ અને મોકલ્યા છે. આપણું પાત્ર જેવું પૂરું થશે એટલે આપણે પડદા પાછળ વ્યુ જવાનું. મંચ ઉપર હતા ત્યારે આપણે રાજા હતા, મંચ ઉપર હતા ત્યારે આપણે દાસ હતા, મંચ ઉપર હતા ત્યારે આપણે કોઈના પત્ની હતા, કોઈનો આપણો પુત્ર હતો. પણ જેવા મંચની પાછળ જઈએ, પડદાની પાછળ જઈએ એટલે રાજા, પ્રજા, આ બધું ત્યાં એકનું એક જ હોય. મંચ ઉપર જ્યારે બેઠા હોઈએ ત્યારે રાજાનો પ્રધાન રાજાની ચાકરી કરતો હોય, પણ એ બેયનું પાત્ર પૂરું થાય એટલે બે પડદા પાછળ જાય તો વળી પાછા બે એક બાકડા પર બેઠા હોય. પરમાત્માએ આપણને આ સંસારમાં બધાને નાટક ભજવવા માટે મોકલ્યા છે, બધાને અલગ અલગ પાત્રો ભરી આપીને મોકલ્યા છે. બસ આપણે એટલું જ કરવાનું છે, આપણું પાત્ર એટલું વફાદારીથી નિભાવીએ કે ઠાકોરજીને, આપણા પ્રોડ્યુસરને આપણા ઉપર રાજીપો વ્યક્ત થાય કે બરાબર કર્યું આ કામ એણે. આપણે તો માત્ર રંગમંચના એક પાત્ર બનીને આવ્યા છીએ. તો નારદે કહ્યું કે હું યમુનાના તટ ઉપર જતો હતો અને એમાં બરાબર મેં આશ્ચર્ય જોયું. તત્રાશ્ચર્યમ મયા દ્રષ્ટમ, મેં મારી આંખે એક આશ્ચર્ય જોયું, કુતૂહલ લાગ્યું કે સેંકડો નારીઓ, સેંકડો સ્ત્રીઓ એક યુવાન સ્ત્રીની સેવામાં લાગેલી હતી. બધા લોકો આ આશ્ચર્યને જોવા જતા હતા. હું પણ નજીક ગયો અને જ્યાં ગયો તો એવા સમયે એક યુવાન સ્ત્રી ખિન્ન મને, એકાતુ તરુણી તત્ર નિષણ્ણા ખિન્ન માનસા, ખિન્ન મને બેઠી છે, ઉદાસ થઈને બેઠી છે. નહીં તો સેંકડો સ્ત્રીઓ જ્યાં એને ચમર ઢોળતી હોય, એની સેવામાં હાજર હોય, એ દુખી હોય. તો અહીંયા આપણને બીજો સંદેશો આપ્યો કે નોકર, ચાકર, સેવા કરવા વાળા લોકો હોય તોય માણસ ક્યારેક મનથી દુખી થાય, પછીને સંસારનું આ સુખ મળે નહીં. જે અંદરથી દુખી છે અને બહારનું સુખ ક્યારેય સુખી ન કરી શકે. ઘણા ઘણા લોકોને તમે જુઓ તો એના ઘરની અંદર, એર કન્ડિશન રૂમની અંદર એકદમ આમ 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 તમે બીજું કોઈ અંદર જાય તો ઠંડી અનુભવે એવું કર્યું હોય. અને અમુક જણા એટલી ઠંડીમાં બેઠા બેઠા પરસેવો લૂછતા હોય. કેમ? તારી બહારની આ એર કન્ડિશન અવસ્થા
તને ત્યારે જ તને શીતળતા આપી શકે જ્યારે તું ભીતરમાંથી શીતળ હોય, શાંત હોય, તારું મન ઉદ્વિગ્ન હોય, તારું હૃદય શાંત ન હોય, તારા વિચારો શાંત ન હોય. આવા સમયે તને બહારનું આ ઠંડક તને ઠંડક ના આપી શકે. બહારની ઠંડકને અનુભવવા માટે ભીતરની ઠંડક બહુ અગત્યની છે. શાંતિ અનુભવવી જોઈએ. શાંતિનો અનુભવ થાય. અને જેને મનની શાંતિ મળે ને એને પછી ઓશિકાની જરૂર ન પડે, એને હારા ગાડલાની જરૂર ન પડે, એને એસીની જરૂર ન પડે, કાંઈ જરૂર ન પડે. એ શાંત મળે એટલે એ ઓટલા ઉપર હુઈ જાય. અને જેને મનની શાંતિ ન હોય એને કદાચ 5 લાખ રૂપિયાનો બેડ બનાવીને આપો તો હુઈ ન ગઈ. આ સંસારમાં સુવા માટે થઈ અને કોઈ ગાદી તકિયાની જરૂર નથી, તમારા મનની સ્થિતિની જરૂર છે. એ તો લોકો નથી કહેતા ગમે તેવું હોય મને કોઈ દી ઊંઘ ન આવે. ઘણા તો એવા હાંભળ્યા છે ગમે એટલી ઠંડી હોય મારે તો એસી જોઈ, નકર ઊંઘ ન આવે મને. ઈના ઈ લોકો એસી અને પંખા વગર હોઈ જાય છે. ક્યારેક આવી અવસ્થા આવે ત્યારે ખબર પડે કે આપણે તો બધા વગર રહી શકીએ છીએ. કઈ તમારે જ હોય એવું ન હોય. હા, ખાલી તમારે જ હોય એવું ન હોય, કઈક અમારે ભાગમાં. ક્યારેક અમારે ઉતારે એવું હોય, તમારે એસી હોય અમારે ડબલું ન હોય. સુમનાબેન અમારો ઉતારો બરાબર કરી રાખ્યો છે ને તૈયાર? ક્યાં છે પંકજભાઈ? ઉતારો બરાબર કર્યો છે ને તૈયાર? હા, નહીં તો 27 તારીખે અહીંયા પૂરું કરીને 28 આણંદમાં કથા ચાલુ થાય પાછી. અમારે ત્યાં શરીર હવે ટેવાઈ ગયા. ઘણાને તો 7 દિવસે માંડ મેળ આવે તે પૂરું થઈ જાય. 28 તારીખે અમારે પંકજભાઈના ઘરે, આમ તો પંકજભાઈનું નામ કરતા અમારો આ રાહુલ ને એમના માતુશ્રીનું નામ દેવા જરૂર છે, કારણ કે આને નામમાં કઈ રસ નથી. એ મને રાજકોટ મળવા આવ્યો ને તો મને ક્યાંય મારું નામ ન હોય ને તો સારું ને રાજુભાઈ. આખોય પરિવાર ભગવાનની કથા સાંભળી અને એક એવી અવસ્થાએ પહોંચ્યો કે બસ હવે અમારા ઘરે ભગવાનની કથા કરવી છે, અમારે ઠાકોરજીની કથા કરવી છે. પેલી કથામાં રાહુલ તું દઈ ગયો તો ને ગાડી? હા, આણંદમાં કથા હતી ત્યારે પેલી કથામાં જ્યારે તો ઠાકોરજીને ઉતારેથી બધી આમ આખા આણંદમાં ફરવા હાટું એની મોટી કાર દઈ ગયો. મેં કીધું તું શું કરી છે કે અમે અમારું કરી લેશું, તમે આમાં ઠાકોરજીને ફેરવો ને બસ. તો બોલો ભગવાને કેટલી કૃપા કરી. એ ગાડી દઈ ગયો તો ભગવાન કે હાલ તો હું તારી ઘરે વાવું છું, ચિંતા કરમાં. મનની શાંતિ બહુ જરૂરી છે. પંખા વગર ઊંઘ ન આવે. આલ્યો મારા ઉતાર પંખો જ નથી આજે, મોકલતા નહીં હો. પંખો ચાલુ કરવો પડે એવી અવસ્થા જ નથી આવી. તો કાલ હું સુવા પડ્યો ને તો રાજન આવ્યો, મને કે એસી ચાલુ કરું? મેં કીધું દેશી રહેવા દે, તું અત્યારે એસી ની કરતો નહીં કાંઈ.
નહીં તો આ કથા થાય છે એ બંધ થઈ જાય. પણ મારો તો મૂળ આ ભાવ સાથે કહેવું છે એટલું કે સુવા માટે થઈ અને કોઈ સાધન સામગ્રી કરતા તમારા મનની અવસ્થા બહુ અગત્યની છે. તમારું મન કેટલું શાંત છે એના ઉપર તમને શાંતિનો અનુભવ થશે. મનઃ સંતોષકારક, મને શાંતિ ન મળી. હું ત્યાં ગયો, આશ્ચર્ય જોયું. સેંકડો સ્ત્રીઓ એની સેવામાં હતી, છતાં પણ એ સ્ત્રી રડે છે. પણ હું એની નજીક ગયો તો એ સ્ત્રીએ પોતાના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષોના મસ્તક હતા, એને નીચે મૂકીને પોતે મને નજીક આવતો જોઈને ઊભી થઈ ગઈ. અહીંયા આપ સૌ માટે એક સંદેશો છે કે નારદજીને સાધુના વેશમાં જોયા આવતા તો યુવાન સ્ત્રી બેઠા બેઠા પ્રણામ ન કર્યા. સેંકડો સ્ત્રીઓ એની સેવામાં હતી, છતાં બેઠા બેઠા પ્રણામ ન કર્યા. કોઈ મહાપુરુષ આવ્યા તો પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા. આ કથા આપણને સંદેશો આપે છે કે જ્યારે કોઈ મહાપુરુષો, કોઈ પૂજનીય વ્યક્તિઓ આવે ત્યારે આપણું જગ્યા છોડીને ઊભું થઈ જવું જોઈએ, એને આવકાર આપવો જોઈએ. કોઈ અધિકારી આવે તો ઊભા થઈ જાઓ છો. તો મારી તમને પ્રાર્થના છે, જ્યારે જ્યારે પણ કથામાં જાઓ, જ્યાં જ્યાં પણ કથા હોય ત્યારે જ્યારે ભગવાન ઠાકોરજી પધારે, તમારા ઘરે ઠાકોરજી પધારે, ગમે ત્યાં તમે હોવ, તમે ગમે તેવી રીતે અવસ્થામાં બેઠા હો, પણ જ્યારે ભગવાન અથવા તો કોઈ મહાપુરુષો આવે તો તમારી જગ્યાએ ઊભા થઈ અને એને પ્રણામ કરવા જોઈએ. માણસ ભક્તિ ઊભા થઈ જાય છે. પ્રણામ કરી અને એટલી જ પ્રાર્થના કરી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા. એ સાધુ, એક ક્ષણ માટે ઉભા રહી જાઓ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. તમે એક ક્ષણ માટે ઉભા રહી જાઓ, મારા દુઃખ દૂર કરો. પણ તમારા દર્શન થયા પછી મને એમ લાગે છે બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. બહુ સરસ વાત અહીંયા આ યુવાન સ્ત્રી એટલું કહે છે, યદા ભાગ્યમ ભવેદ ભૂરી. આજ મારું મહાભાગ્ય છે કે મને તમારા દર્શન થયા. આ સંસારમાં આ સ્ત્રી એટલે ભક્તિ છે. ભક્તિ આપણને સૌને કહેવડાવે છે કે સંસારમાં જ્યારે કોઈ મહાપુરુષના દર્શન થાય ત્યારે સમજો તમારું ભાગ્ય હવે પ્રબળ થયું છે. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. તમારા દર્શન થાય તો મને લાગે છે કે મારું ભાગ્ય આજે બળભાગી થયું છે. તમારા વચનથી મને શાંતિનો અનુભવ થશે એવી મને અનુભૂતિ થઈ રહી છે. આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ. મારા દુઃખને દૂર કરો. આટલું કહી અને ભક્તિ મૌન થઈ ગયા. અને આમ પણ મહાપુરુષો પાસે હંમેશા મૌન રહેવું, સંતોના ચરણે જઈએ ત્યારે હંમેશા મૌન રહેવું, પ્રાયઃ બને ત્યાં સુધી કથામાં મૌન રહેવું. જો કે તમે તો અહીંયા અવાજ કરતા જ નથી બીજાનું સંભળાય એવો. તમે તો કથા મંડપમાં આવ્યા પછી કોઈની હારે બોલતા જ નથી. એ સારું છે. ભક્તિ મૌન થઈ ગયા. નારદે પૂછ્યું, તમે કોણ છો? શા માટે દુખી થયા છો? આ તમારા ખોળાના અંદર સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? સ્ત્રી કહે છે, મારું નામ ભક્તિ છે
આ મારા ખોળામાં સૂતેલા આ બે સંતાનો મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજીની આંખો ખુલ્લી રહી ગઈ કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આ કલીનો પ્રભાવ છે. પછી તો નારદે પૂછ્યું કે શા માટે આવું થયું? ભક્તિએ કહ્યું કે હું તો દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ફરતા ફરતા આવી, પણ ગુર્જરમાં આવી તો હું જીર્ણ બળી, ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જરમાં જીર્ણ બની. યમુનાના કિનારે આવ્યા તો મેં સ્નાન કર્યું, મને મારા યૌવન પાછું મળ્યું. પણ મારા આ બે દીકરાઓ જ્ઞાન ને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે, આપ એને જગાડો. જો તમે આને નહીં જગાડો તો હું આ સ્થાન છોડીને ચાલી જઈશ. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા. નારદે કહ્યું, આપ ચિંતા ન કરશો. આ સમયે તમે ભગવાનનું સ્મરણ કરો. ન વિષાદસ્ત્વયા કાર્યો હરીશમ તે કરીષ્યતિ. ન વિષાદસ્ત્વયા કાર્યો, ચિંતા ન કરશો. અને આ સંસારમાં હંમેશા ગમે તેવો સમય આવે ચિંતા ન કરશો, કેવલ પ્રભુનું ચિંતન કરશો. મહાપ્રભુજી લખ્યું છે, ચિંતા કાપી ન કાર્ય. આ દુનિયામાં પરમાત્માનું ચિંતન કરાય, ચિંતા ન કરાય. ઈશ્વરના ચિંતનથી તમારું મંગલ થશે. જેને જેને પરમાત્માનું ચિંતન કર્યું છે એનું મંગલ થયું છે. માટે પ્રભુનું ચિંતન કરવા. ન વિષાદસ્ત્વયા કાર્યો. તમારા દીકરાને હું જગાડીશ, પણ તમે ભગવાનનું નામ સંકીર્તન કરો. પરમાત્માનું નામ સંકીર્તન એટલા માટે કરવું જોઈએ કે ભગવાનના નામમાં એટલી તાકાત છે કે બધા જ દુઃખોને શમાવાનું શ્રેષ્ઠ સાધન એ પરમાત્માનું સંકીર્તન છે. શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદના 2જા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન વ્યાસ નારાયણ કહે છે કે ભગવાનની અંદર એટલી તાકાત છે, ભગવાનના નામમાં એટલી તાકાત છે કે આ સંસારનો માણસ નામ જાણે કે અજાણે લે એના પાપ બધા શમી જાય છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામય સંકીર્તિતમઘમ પુંસો દહે દેધો યથા નર. 6ઠમ સ્કંદ. લાકડાને અજાણતાથી પણ અગ્નિનો સ્પર્શ થઈ જાય તો એ લાકડું બળે, કારણ અગ્નિનો સ્વભાવ છે બાળવાનો. એમ પરમાત્માનો સ્વભાવ છે પાપને બાળવાનો. એમ જેમ ભગવાનનું નામ તમે જાણી જોઈને લ્યો તોય ભલે અને અજાણ્યાથી નામ લ્યો તોય ભલે, નામ લ્યો એટલે પાપ બળે બળે ને બળે, એમાં સંશય નથી. ભગવાનનું નામ સંકીર્તન થાય. ભગવાનના નામ લેવાની ઘણી વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ પણ. એક ખાલી મન જ નામ લેતું હોય, ન જીભ હલે ન હોઠ હલે, કશું જ નહીં. એક અવસ્થા એવી છે, હોઠ બંધ હોય પણ અંદર જીભ અને તાળવું એને બોલવાનો પ્રયત્ન કરતું હોય. એક અવસ્થા એવી છે કે તમે બોલતા હોય, બાજુવાળો સાંભળતો હોય, તમારા પોતાના કાન સાંભળતા હોય. અને સંકીર્તન એવું છે, રાગ અને રાગીણીમાં તમે ગાતા હો,
અને તમારું ગાયેલું તમે પણ સાંભળો, તમારું બીજા પણ સાંભળે, અને સાંભળતા સાંભળતા તન્મય થઈ જાઓ. પરમાત્માના નામ લેવાની સૌથી શ્રેષ્ઠ કોઈ પદ્ધતિ હોય તો એ સંકીર્તન છે, કે જેમાં માણસ મગ્ન બની જાય છે. આપણે જ્યારે જ્યારે અહીંયા તમે જુઓ સંકીર્તન કરાવીએ ત્યારે ત્યારે તમે બધા લોકો મનથી મગ્ન થઈ ગયા હોય. તમે સંકીર્તન કરો, પરમાત્માનું નામ તમારા બધા જ પાપોને તોડવાની તાકાત ધરાવે છે. અરે વાલા વૈષ્ણવો, એક વાત તમને કહી દઉં, કોઈને કહેતા નહીં કહો ને કોઈને, તો કહું. સ્મૃતિઓમાં એક શ્લોક આપ્યો છે, આપણા ઋષિ મુનિઓએ જે જે સૂત્રો આપ્યા એની સ્મૃતિઓ બની છે. એમાં स्मृतियों अंदर एक श्लोक आप्यो छे. हाँ जी भैया, कितना हुआ? 250 रुपए. 1 मिनट. हाँ, કે ભગવાનના નામમાં પાપને ધોવાનું એટલું બળ છે કે ચાંડાલ પણ એટલા પાપ કરવા માટે સમર્થ નથી.